નમસ્કાર 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 વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। થંબનેલમાં જોયું તેમ 300 થી 500 રૂપિયા તમારા બચી ગયા છે। હા, તો આ સુધારો કયો સરકારે કર્યો છે? સરકારી ફોર્મમાં જ તે આપણે એક એફિડેવિટ કરાવતા હતા, જે એફિડેવિટ 300 થી 500 રૂપિયા અંદાજિત ખર્ચો થતો હતો, તે હવે આપણે તેમાંથી બચી ગયા છીએ। ખાસ કરીને આવકના દાખલા અંગેનું આપણે એફિડેવિટ કરાવતા હતા અત્યાર સુધી, એમાંથી 300 થી 500 રૂપિયા અંદાજિત ખર્ચો થતો હતો। તો હવે શું કર્યું છે સરકારે? એક થોડાક દિવસો પહેલાં, એટલે કે આશરે 15 થી 20 દિવસ પહેલાં સરકારે જાહેરાત કરી કે આવક અંગેનું સોગંદનામામાં સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ ઘોષણાપત્ર, જો એની અંદર આપણે ફોર્મ ભરી નાખવી અને એની અંદર જોડી દેવી, તો આપણે સોગંદનામું કે નોટરીના કે કોઈ વકીલને પૈસા દેવાના થતા નથી। કોઈ પણ જાતનો આપણે કાગળ 50, 100 કે 150નો આપણે લાવવાનો થતો નથી। નોટરી પણ કરાવવાની નથી, સહી સિક્કા પણ નથી કરાવવાના, લાઇનમાં પણ નથી રહેવાનું અને આપણા ખીચામાંથી પૈસા પણ નથી ચૂકવવાના। તો આવકના દાખલા અંગે જ્યારે આપણે જરૂર પડે છે સોગંદનામાની, ત્યારે એફિડેવિટની, તો હવે સરકારે સુધારો શું કર્યો છે? સેલ્ફ ડિક્લેરેશન, જે અત્યારે તમને એ ફોર્મ દેખાય છે અહીંયા। તો આ ફોર્મની અંદર શું છે? તો આ ફોર્મની અંદર તમારું પૂરું નામ, ઉંમર, સરનામું, તારીખ, પછી તમે કેટલા રકમની તમારે સોગંદનામું કરાવો, એટલે કે આવકનું અંગેનું કરાવવું છે, પછી આધાર કાર્ડ નંબર, ફોટો, મોબાઈલ નંબર અને સાઇન આટલી બાબતોની જરૂર પડે છે। તો આ એક સુધારાથી સાવ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના 300 થી 500 રૂપિયા બચી ગયા છે। તો મળીએ નવા કંઈક વિડીયો સાથે, નવી કંઈક ફોર્મની માહિતી સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।